નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો 6 કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. હવે મિત્રો આજે તારીખ થઈ છે 23/8/2025 મિત્રો. હવે અત્યારે જે છે વરસાદી માહોલ છે, લગભગ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ ચાલુ છે. આજે આપણે વાત કરશું કે મરચીના પાક વિશે. મરચીના પાકનું જે મિત્રોએ વાવેતર કર્યું છે તો એના માટે આજે આપણે ખાસ માહિતી આપશું કે મરચીના પાકમાં અત્યારે શું કાળજી રાખવી, શું પગલાં લેવા, એના વિશે ચોક્કસ આપણે માહિતી આપશું મિત્રો. તો આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બીજા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરી ખેતીલક્ષી માહિતી દરરોજ ખેડૂત મિત્રો સુધી દરરોજ વિડીયોના માધ્યમથી પહોંચતી રહે મિત્રો. હવે મિત્રો મરચીનો પાક જે છે અત્યારે લગભગ 30 દિવસથી લઈ અને 40-50 દિવસનો થવા આવ્યો છે. પેર રોપણી થઈ ગઈ હોય એને 30 દિવસથી લઈને 50 દિવસનો સમયગાળો ટૂંકમાં થઈ ગયો છે. તો હવે એની માવજત કરવી, એના માટે શું કરવું? તો આપણે શરૂઆત કરશું કે નીચે જમીનમાં અત્યારે શું આપવું, ખાતરની અંદર આપવું છે તો શું આપવું, તો એના વિશે ચોક્કસની માહિતી તમને આપી દઉં છું મિત્રો. તમારે જમીનમાં આપવું હોય તો જે છે ટેકનોજેટ અને આવે છે જિંદા વાપરો કે ટેકનોજેટ વાપરો. સલ્ફર મિલ નો આવે છે, સુમિલ બરાબર છે. 1 એકરનો ડોઝ છે 4 કિલો જે છે, 4 કિલો 1 એકરમાં તમે આપી શકો છો મિત્રો. આની સાથે તમારે આપી દેવાનું છે ફૂગનાશકમાં સલ્ફર મિલનું બજ આપશો એટલે તમારે ફૂગનાશક જે જમીનજન્ય ફૂગ છે જે છે એના માટે, સફેદ ફૂગ માટે, મૂળના કોહવારા માટે, કાળી ફૂગ માટે તમને સારામાં સારું નિયંત્રણ મળશે. વીઘે આનો ડોઝ છે 200 ગ્રામ તમારે બજ આની સાથે ઉમેરો કરી દેવાનો છે. સાથે તમારે ગ્રોથ કરવો હોય, બરાબર છે, મરચીનો ગ્રોથ ઓછો હોય, હાઈટ કરવી હોય તો તમારે આપી દેવાનું છે સાથે હ્યુમિક એસિડ ઋતુરાજ, બરાબર છે. હ્યુમિક એસિડ 98% જે હ્યુમિક આવે છે 98%, વોટર સોલ્યુબલ આવે છે, ડ્રીપમાં પણ આપી શકો છો અને ખાતર સાથે મિક્સ કરીને આપી શકો છો. આનો ડોઝ છે 1 વીઘે 2 કિલો. 1 વીઘે 2 કિલો તમારે મરચીમાં 98% હ્યુમિક પણ તમે સાથે આપી શકો છો. જમીનની અંદર જે છે મૂંડાનો પ્રશ્ન છે, કૃમિ છે, જીવાત છે, તો એના માટે તમારે કોરમ આવે છે, ક્લોરો, આની અંદર ટેકનિકલ આવે છે ક્લોરોપાયરીફોસ 10% જીઆર ફોર્મ્યુલેશન ની અંદર. તો તમે આ આપશો એટલે જમીનની અંદર મૂંડા છે, કૃમિ છે, ઉધઈ છે, જીવાત છે, એ બધું તમારે કંટ્રોલ થઈ જશે. આનો ડોઝ છે 1 વીઘાની અંદર 2 કિલો. 2 કિલો તમારે ખાતર સાથે મિક્સ કરી અને તમે આ પણ આપી શકો છો મિત્રો. તો આ વાત જે છે મરચીના પાકમાં જમીનમાં આપવાની. હવે તમે જે ટેકનોજેટ આપો છો, જિંદા આપો છો, એની જગ્યાએ તમે કેલ્શિયમ નાઇટ્રેટ પણ આપી શકો છો. આની અંદર કેલ્શિયમ આવે છે 18.5% અને નાઇટ્રોજન આવે છે 15.5%. આ બે ભેગું નથી આપવાનું. શું? તો કે ટેકનોજેટ અને કેલ્શિયમ નાઇટ્રેટ ભેગું આપવાનું નથી. આ તમારે ટેકનોજેટ આપવાનું છે તો એની સાથે બજ આપી દો, કોરમ આપી દો, હ્યુમિક, આ 3 વસ્તુનો ડોઝ કરવાનો છે. અથવા કેલ્શિયમ નાઇટ્રેટ આપો, એની સાથે સલ્ફર મિલનું બજ આપો, કોરમ આપો અને હ્યુમિક. આવી રીતે તમારે ડોઝ કરવાનો છે. આને કેલ્શિયમ નાઇટ્રેટ ભેગું કરવાનું નથી મિત્રો, બરાબર છે. આ રીતે તમે ડોઝ આપી શકો છો. રાસાયણિક ખાતરમાં તમારે મિક્સ કરવું હોય તો આની સાથે તમારે એમોનિયમ સલ્ફેટ આપી શકો છો, અથવા એસએસપી સિંગલ સુપર દાણાદાર આવે છે એની સાથે મિક્સ કરીને તમે જમીનમાં ઉડાડી શકો છો, બરાબર છે. તો આ વાત થઈ ને જે છે નીચે ખાતર આપવાની, ખોરાક આપવાની. હવે ઉપરથી અત્યારે છંટકાવ શું કરવો એના વિશે આપણે ચોક્કસની માહિતી આપી દઈશું. થ્રિપ્સ કથરીનો એટક હેવી છે અત્યારે. હેવી એટક ની અંદર અત્યારે ખાસ કાળજી રાખવાની જરૂર છે. વરસાદી માહોલ છે, સતત વરસાદ ચાલુ છે, થ્રિપ્સનો એટક દિવસે ને દિવસે વધવા લાગ્યો છે. તો આપણે શરૂઆત કરીએ કે નોર્મલ એટેક છે, હળવો એટેક છે, તો એના માટે શરૂઆત કરી દેવાની છે આપણે ફિપ્રી. આની અંદર આવે છે ફિપ્રોનિલ 2.92% ઈસી ફોર્મ્યુલેશનમાં. 1 પંપે 25 ml નો ડોઝ છે, બરાબર છે. આ ફિપ્રી આપી દેવાનું છે. એની સાથે તમારે ઈયળની દવામાં ટાટાનું રિલોન એટલે કે પ્રોક્લેમ આપણે કહીએ, ઇમામેક્ટિન બેન્ઝોએટ 5% એસજી ફોર્મ્યુલેશનમાં. આ પંપે 10 ગ્રામ આપી દેવાનું છે. આ બે કોમ્બિનેશન કરીને તમે આપી શકો છો. અથવા જે છે ઇથિયોન આવે છે, ઇથિયોન સાયપર, કોલ્ફોસ જે પીઆઈ નો આવે છે, કોલ્ફોસ પંપે 40 ml આપવાનું છે. એની સાથે પંપે 10 ગ્રામ તમારે રિલોન આપી શકો છો. હળવો એટેક છે, નોર્મલ એટેક છે મરચીની અંદર, એના માટેની વાત કરું છું. અથવા તમે જે યુનિફાય આવે છે, યુનિટી એગ્રી સાયન્સનું 40% ઇમિડા, 40% ફિપ્રોનિલ, આની સાથે પણ તમે રિલોન મિક્સ કરી ઈયળની દવા કોઈ પણ હાલશે આ આપી શકો છો. જે છે કોરાજન આવે છે એ આપી શકો છો, બરાબર છે. તો આનો ડોઝ છે 10 ગ્રામ, પંપે 10 ગ્રામ તમારે આ વાપરવાનો છે. અથવા ઘરડા કંપનીનો આવે છે પોલીસ સાથે પણ તમે જે છે રિલોન વાપરી શકો છો. આ બેનું કોમ્બિનેશન થશે પંપે 10 ગ્રામ અને પંપે 10 ગ્રામ ઇમામેક્ટિન બેન્ઝોએટ. હવે આ વાત થઈ નોર્મલ અત્યારે પરિસ્થિતિ છે, હળવા એટક છે, તો એના માટે અત્યારે માવજત કરવાની છે.
એટેક વધી ગયો છે, હેવી એટેક આવી ગયો છે, કંટ્રોલ આવતું નથી, તો એના માટે તમને 3 દવાની ભલામણ કરીશ. 3 માંથી કોઈ પણ એક તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે, લઈ લેવાનું છે. એક છે BSF નો એક્સપોનસ પંપે. આનો ડોઝ જે છે એ 1.7 ml નો છે. કેટલો? 1.7 ml. નાનું પેકિંગ આની અંદર આવે છે 17 ml નું, બરાબર છે. આ જે મોટું પેકિંગ છે 25 ml નું, 17 ml નું પેકિંગ આવે છે, એના 10 પંપ કરવાના થશે. આ 25 ml નું છે. 1.7 ml નો ડોઝ છે. તમારે ઈયળ છે, થ્રિપ્સ છે, કથરી છે, બધું આની અંદર કંટ્રોલ થઈ જશે. આની સાથે ઈયળની દવા નાખવાની જરૂરત રહેતી નથી. બીજી જે દવા આવે છે, આ જે છે લાનેવો, ધાનુકા કંપનીનો આવે છે લાનેવો. આનો ડોઝ છે પંપે 25 ml. આ પણ થ્રિપ્સ, કથરી, ઈયળ બધાની અંદર કામ આપશે. સારામાં સારું નિયંત્રણ આપશે. પંપનું કોસ્ટિંગ આનું થોડું ઊંચું પડી જશે. એટલે હેવી એટેક હોય, કંટ્રોલ ન થતું હોય, તો તમારે આ વાપરવાનું છે. પંપનો ખર્ચો જે છે 225 રૂપિયા આજુબાજુનો જે છે આનો ખર્ચ થતો હોય છે. તો ખૂબ જ હેવી એટેક હોય ત્યારે આ વસ્તુનો તમારે ઉપયોગ કરવાનો થાય છે. ત્રીજી દવાની વાત તમને કરું તો જે છે આ આવે છે પારિજાત કંપનીનો આવે છે. આ વસ્તુનો પણ ખૂબ જ સારા પરિણામ તમને જોવા મળશે. આનું જે નામ છે ઇમ્પિલેટ, બરાબર છે. આનો ડોઝ જે છે એ પંપે 17 ml નો ડોઝ છે. પંપે 17 ml નો ડોઝ છે. તમને નજીકથી બતાવવાની કોશિશ કરીશ. 17 ml ના ડોઝથી તમારે વાપરી દેવાનો છે. કોઈ પણ જાતની થ્રિપ્સ હોય, કથીરી હોય, ઈયળ હોય, 15 દિવસનું સારામાં સારું નિયંત્રણ મળશે. એટલે કે પારિજાતનો તમારે ઇમ્પ્લિકેટ, બરાબર છે. આ વસ્તુનો તમારે ઉપયોગ કરી દેવાનો છે પંપે 17 ml થી. તો આનું પરિણામ પણ તમને સારું જોવા મળશે. હવે આ વાત છે રોગ જીવાતની. હવે તમારે એની અંદર પોષણ આપવું છે, ખાતર આપવું છે, ખોરાક આપવું છે. તો શું આપવું? તો તમે એની અંદર જે છે અત્યારે સારામાં સારું પરિણામ આપતું, એટલે કે બધી જાતનું પોષણ આપતું, એટલે એકવા સ્પીડ 25-25-25 પ્લસ મિક્સ માઇક્રોન્યુટ્રન આની અંદર આવી જશે, બરાબર છે. તો આની અંદર માઇક્રોન્યુટ્રન આવશે, મેગ્નેશિયમ આવશે, ફેરસ આવશે, ફોલિક એસિડ, એમિનો, ઝીંક, બોરોન, મોલિબ્ડેનમ ને કોપર. આટલી બધી વસ્તુ જે છે મિક્સ આવી જશે. પણ ખેડૂત મિત્રોને ભલામણ છે, મરચીના પાકમાં તમારે ડોઝ આપવો છે ખાતરનો, તો તમે અલગથી આપશો. કેમ કે આ દવા જે છે એસી ફોર્મ્યુલેશન આવતી હોય છે ઘણી બધી, એની અંદર ખાતર મિક્સ થાય નહીં. ખાતરનો અને ફૂગનાશકનો ડોઝ તમે અલગથી કરી શકો છો. 25-25 આપી શકો છો. અથવા ખાલી કેલ્શિયમ આવે છે બાયરનું મેરિટોર, પંપે 40 ml નો ડોઝ છે. મેરિટોર પણ તમે કેલ્શિયમ તરીકે વાપરી શકો છો. અથવા જે છે કેલ્શિયમ અને બોરોન, પંપે 50 ml નો ડોઝ છે, બરાબર છે. સેતુવાળાનો આવે છે કેલ્શિયમ બોરોન મિક્સ. આનું પણ ખૂબ જ પરિણામ છે. મરચીના પાકમાં અગત્યનો રોલ છે પોષણનો, એ પણ આપી શકો છો. ત્યાર પછી આવે છે ચિલેટેડ ફોર્મમાં કેલ્શિયમ, ખાલી કેલ્શિયમ આવે છે 10%. આ પણ વાપરી શકો છો. પંપે 25 ગ્રામનો ડોઝ છે. આનું પરિણામ પણ તમને અદ્ભુત, ખૂબ જ સારું જોવા મળશે. અથવા જે આવે છે ચિલેટેડ ફોર્મમાં મિક્સ માઇક્રોન્યુટ્રન ગ્રેડ નંબર 4, ગ્રેડ નંબર 4, આનું પરિણામ પણ તમને ખૂબ જ અદ્ભુત સારું જોવા મળશે. તો આ પણ તમે વાપરી શકો છો. કોઈ પણ દવા આપો છો, વાપરો છો, તો તમારે એની સાથે સ્ટીકર વાપરવું ખૂબ જ જરૂરી છે. પંપે 10 ml સ્ટીકર નાખી દેવાનું છે. ખાસ કાળજી રાખવાની છે મિત્રો, બરાબર છે. સ્ટીકર આપશો તો સારામાં સારું નિયંત્રણ મળશે. હવે એક તમને ફૂગનાશકની વાત કરી દઉં, કેમ કે વિડીયો લાંબો થતો જાય છે. તો ફૂગનાશકમાં આપવું હોય તો અત્યારે જે છે એ પાન લાલ થવાના છે, ટપકા પડવાના છે, પાન ખરી જાય છે, પીળા થઈ જાય છે, એના માટે પેપી આપી દેવાનું. આની અંદર શું આવે છે? પ્રોપિકોનાઝોલ 13.9% અને ડાયફેનાકોનાઝોલ 13.9% ઇસી ફોર્મ્યુલેશનમાં આવે છે. પરિણામ આનું અદ્ભુત જોવા મળશે. ખૂબ જ સારું પરિણામ જોવા મળશે. આ વાપરી શકો છો. અથવા બાયરનું આવે છે મિરાવિસ ડીઓ, મિરાવિસ ડીઓનું પણ ખૂબ જ સારું પરિણામ મળશે. પછી આવે છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું કોસાવો. કોસાવોની અંદર આવે છે પિકાક્સોસ્ટ્રોબિન 6.78% અને ટ્રાયસાઇક્લોઝોલ 20.33%. આનું પરિણામ પણ સારું જોવા મળશે. 40 ml નો પંપેનો ડોઝ છે. પ્રાયોગજોર આપી શકો છો. અથવા બાયરનું બોનસ પણ આપી શકો છો. પંપે 25 ml ના ડોઝથી ફૂગનાશકમાં આનો રોલ પણ ખૂબ જ સારો છે. પાવડર ફોર્મ્યુલેશનમાં આપવા માંગતા હોય તો સિજન્ટા કંપનીનો આવે છે રિડોમિલ ગોલ્ડ. આની અંદર પાઉચ નીકળે છે. 1 પાઉચના 2 પંપ કરવાના છે, એટલે કે 25 ગ્રામનો આનો ડોઝ છે. આનું પરિણામ પણ તમને ખૂબ જ સારું જોવા મળશે મિત્રો. તો બસ અત્યારે આટલું જ હતું. ઓર્ગેનિક કાર્બન જે છે જમીનમાં તમે પાવા માંગો છો, ડ્રીપમાં આપેલું હોય, ડ્રીપમાં મરચી કરેલી હોય, તો તમે ઓર્ગેનિક કાર્બન પણ આપી શકો છો. આનો કેમ્બોરા કરીને આવે છે, સહારાનું આવે છે. આની અંદર ઓર્ગેનિક કાર્બન આવે છે 40% મિત્રો. ઓર્ગેનિક કાર્બન થી મૂળનો વિકાસ થાય છે, સફેદ મૂળનો વિકાસ થાય છે. એટલે જમીનમાં જે તમે ખોરાક આપો છો એ ખોરાક લેવામાં જે છે ખૂબ જ અગત્યનો રોલ હોય છે. એટલે સફેદ મૂળનો વિકાસ થયો હશે તો ચોક્કસથી તમારે મરચીના પાકમાં ગ્રોથ પણ સારો રહેશે, તંદુરસ્તી પણ સારી રહેશે, રોગ જીવાત આનાથી ઓછી આવશે. તો 1 એકરનો ડોઝ છે તમે કેમ્બોરા, એ પણ તમે મરચીના પાકમાં ડ્રીપમાં અથવા પાણી સાથે અથવા કોઈ પણ ખાતર સાથે મિક્સ કરીને ઉડાડી શકો છો. એનું પરિણામ પણ ખૂબ જ સારું જોવા મળશે. હવે મિત્રો વિડીયો લાંબો થતો જાય છે. વિશેષ કઈ માહિતીની જરૂરત હોય 9925424050 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે તમે ફોન કરી અને માહિતી મેળવી શકો છો મિત્રો. બસ આજે આટલું જ.
રજા આપશો મિત્રો મને. જય જવાન જય કિસાન.